એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની નિયુક્તિ થઈ છે। કમલેશ પટેલે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। અમદાવાદ શહેરનો વધુ વિકાસ એ જ અમારી પ્રાથમિકતા। અમદાવાદના જે વિસ્તારો વંચિત છે તેને ન્યાય અપાશે। શહેરમાં પૂર્વ અને પશ્ચિમ જેવો ભેદ નથી રહ્યો। જવાબદારી સોંપવા બદલ પક્ષનો આભાર। અમદાવાદ મનપાના 5 હોદ્દેદારોને નિયુક્તિ થઈ ચૂકી છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ આપણી સાથે છે। ખોખરાથી તેઓ કાઉન્સિલર રહી ચૂકેલા છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે, શું કહેશો? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અમારું શીર્ષ નેતૃત્વ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદની સતત ચિંતા કરતા અને અહીં આગળ વર્ષોથી કામ કરતા એવા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને તમામ શીર્ષક નેતૃત્વ કે જેણે મારા જેવા નાનકડા કાર્યકર્તાને આજે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી આપી છે, એમની સાથે સાથે અમદાવાદના નગરજનો અને ખાસ કરીને મારા ખોખરા વિસ્તારના પ્રજાજનોનો પણ આજે આભાર માનું છું। આ અમદાવાદ શહેરની વાત કરીએ, 18,000 કરોડનું ખૂબ મોટું બજેટ છે, તે અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસ કરતા આવ્યા છે, પરંતુ સૌ કોઈની નજર હોય છે ક્યાંક અમદાવાદના પૂર્વ વિસ્તાર સાથે વધારે જોડાયેલો છે, કારણ કે પૂર્વમાં અનેક સમસ્યાઓ છે। હવે આપ પણ પૂર્વ વિસ્તારથી છો, કેવી રીતે જુઓ છો અને ખાસ પૂર્વ વિસ્તારની જનતાને શું કહેશો? વર્ષો પહેલાં આપ જોતા હશો તો પૂર્વ અને પશ્ચિમનો ભેદ હતો। હું માનું છું કે પાછલા વર્ષોમાં આ ભેદ નીકળી ગયો છે અને છતાં પણ ક્યાં એવું લાગશે કે ભાઈ વિકાસની જરૂરિયાત છે તો એને પ્રાથમિકતા આપવામાં આવશે। હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ, તેમનું કહેવું છે કે જે પણ વિસ્તાર છે જ્યાં વિકાસની જરૂરિયાત હશે તે તમામ વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવશે। કેમેરામેન વિનોદ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।